सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकालं ममलेश्वरं परल्यां वैजनाथं च डाकिन्यां भीमशंकर सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं ग्रीष्मेशं च शिवालये एतानिर्ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति। पावन पवित्र एवा श्रावण मासनी अंदर આપણે પ્રયત્ન કરીશું કે બારે બાર જ્યોતિર્લિંગની કથા સંભળાવવાનો અને સાંભળવાનો। આપણે પ્રથમ દિવસે આપણું પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ છે જેને આપણે સોમનાથના નામથી ઓળખીએ છીએ। ભક્તજનો, આપણે સૌ બહુ જ સારી રીતે જાણીએ છીએ કે ઉત્તમમાં ઉત્તમ કોઈ દેશ હોય તો એ આપણો ભારત દેશ છે અને એમાંય પવિત્ર ધરા એ આપણી ગુજરાતની છે। આપણે સૌ પવિત્ર ધરા ગુજરાતની એટલે કહીએ છીએ કે જેને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એ આપણા સૌરાષ્ટ્રની અંદર સોમનાથમાં આવેલું છે। સાથે સાથે કાળિયો ઠાકર બાલકૃષ્ણ ભગવાન જન્મ્યા છે મથુરાની જેલમાં। ત્યાંથી બાળપણ જેમણે વિતાવ્યું એ ગોકુળની અંદર પણ પૂરા 100 વર્ષ એમને દરિયા કિનારે દ્વારકા નગરીમાં વિતાવ્યું છે। તો હરિ અને હરની આ પાવન ભૂમિ છે। બીજું 51 સિદ્ધ શક્તિપીઠો અને જો 52મી શક્તિપીઠ હિંગળાજ સ્વરૂપે માતાજી બલુચિસ્તાનમાં હતા અને ત્યાંથી ચકલી સ્વરૂપે આપણા હિન્દુસ્તાનમાં આવ્યા। એવી જે 52 સિદ્ધ શક્તિપીઠો જો આપણે જોવા જઈએ તો એમાંનું મા સતીનું જ્યાં હૃદય પડ્યું એવું આપણું અંબાજી પવિત્ર યાત્રાધામ એ પણ ગુજરાતમાં। એટલે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે આપણે ગુજરાતની ધરા ઉપર રહીએ છીએ। મિત્રો, આપણે પવિત્ર શ્રાવણ માસની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એની સ્થાપના કઈ રીતે થઈ એના વિશે આ પ્રથમ દિવસે સોમનાથ જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરીશું। ભક્તજનો, આપણા શાસ્ત્રોની અંદર ખાસ તો શિવ મહાપુરાણમાં વાયવીય સંહિતાની અંદર કહેવામાં આવેલું છે કે જે વ્યક્તિ આ શ્રાવણ માસની અંદર સોમનાથ જ્યોતિર્લિંગની કથા સાંભળે એને સોમનાથ જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય એવું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો આજે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની કથા શ્રવણ કરીશું અને ક્રમે કરી અને 12 દિવસ દરમિયાન આ સત્સંગની અંદર 12 જ્યોતિર્લિંગની કથા સાંભળવાનો અને સંભળાવવાનો એક પ્રયત્ન કરીશું। ભક્તજનો, આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે આ સોમનાથ જ્યોતિર્લિંગની કથા એ ચંદ્રની કથા સાથે સંલગ્ન છે। ચંદ્રની કથા સાથે ચંદ્રએ જ સોમનાથ
જ્યોતિર્લિંગની કઈ રીતે સ્થાપના કરી એ કથા શિવ મહાપુરાણ અંતર્ગત આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું. એક અત્રિ અને અનસૂયા પવિત્ર મહાત્મા છે. અત્રિ ઋષિ, અનસૂયા વિશે તો આપણે શું કહી શકીએ, સતી છે. અત્રિ અને અનસૂયાનું પવિત્ર દાંપત્ય જીવન ચાલુ છે. સુંદર મજાનું કામદ વન નામનું વન છે, જે ચિત્રકૂટથી બિલકુલ નજીક રહેલું છે. કામદગીરી પર્વતની કંદરાઓમાં કામદ વન નામનું વન આવેલું છે. અત્રિ અને અનસૂયાનો પરમ પવિત્ર ત્યાં આશ્રમ છે. અત્રિ અને અનસૂયાના દાંપત્ય જીવનથી એમને 3 દીકરાઓ થયા. પ્રથમ સંતાન છે દુર્વાસા ઋષિ, જે સાક્ષાત ભોળાનાથનો અંશાવતાર છે. શિવ મહાપુરાણ કથા અંતર્ગત જો આપણે જોવા જઈએ તો શિવ મહાપુરાણમાં તો એમ કહેવામાં આવ્યું છે કે જેટલા વરસાદની ધારાઓ છે એટલા શિવજીના સ્વરૂપો રહેલા છે. શિવજી કોઈને કોઈ સ્વરૂપે ભક્તોને બચાવવા માટે, ભક્તોની રક્ષા માટે આ પૃથ્વી ઉપર અનેક સ્વરૂપે આવેલા છે. એમાંનું આ દુર્વાસા ઋષિનું શિવ સ્વરૂપ છે. એ પ્રથમ સંતાન દુર્વાસા એ અત્રિ અને અનસૂયાનું સંતાન છે. બીજું સંતાન દત્તાત્રેય. એ દત્તાત્રેય ભગવાન જેને આપણે માનીએ છીએ એ વિષ્ણુ ભગવાનનો અંશાવતાર છે. દત્તાત્રેય ભગવાન એ વિષ્ણુનો અંશ છે. અને ત્રીજું સંતાન ચંદ્રદેવ, જે બ્રહ્માજીનો અંશ છે. તો આપણે એક રીતે એવું કહી શકીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ એ અત્રિ અને અનસૂયાના ઘરે છે પોતાના અંશ તરીકે. મિત્રો, હવે શિવ મહાપુરાણની કથા આપણે લઈને બેઠા છીએ. તો શિવ મહાપુરાણની કથામાં ચંદ્રનું મહત્વ છે. એટલે આપણે સોમનાથ જ્યોતિર્લિંગને લગતી જે ચંદ્રદેવની કથા છે એ આપણે સાંભળીશું. તો આ ચંદ્રદેવ એ એવા સ્વરૂપાન છે. જુવાની પણ સારી હતી, પણ સાથે સાથે ચંદ્રમાનું એ જે પરોપકારી જીવન પણ બહુ જ સુંદર હતું. એટલે પરોપકારી જીવનથી એમની યશ, એમની નામના, એમની કીર્તિ એટલી બધી ફેલાયેલી હતી કે ચંદ્રદેવને કોઈ સન્માન આપતું. જ્યાં જાય ત્યાં એને સન્માન મળતું. રાજસભા હોય, ધર્મસભા હોય, એને ઉત્તમ સ્થાન આપવામાં આવતું. પોતાની સેવાકીય પ્રવૃત્તિથી, પોતાની ધર્મ પ્રવૃત્તિથી ચંદ્રએ એટલી બધી નામના વધારી હતી કે ચંદ્રને દરેક જગ્યાએ એક સન્માન મળતું. એકવાર ચંદ્ર એ નૈમિષારણ્ય નામના પાવન ક્ષેત્રમાં ગયા. ત્યાં એક મોટો યજ્ઞ ચાલતો હતો અને આ યજ્ઞની અંદર ઘણા બધા ઋષિઓ પોતાની પત્ની સાથે, પોતાના પુત્ર અને પુત્રીની સાથે પણ આવ્યા હતા. સાથે સાથે ઘણા બધા રાજાઓ પણ પોતાની રાજરાણીઓ, પોતાના પુત્ર, રાજકુમાર અને રાજકુમારીની સાથે પણ આવ્યા હતા. બહુ મોટો યજ્ઞ ચાલતો હતો અને પવિત્ર સ્થાન નૈમિષારણ્ય છે, જ્યાં અનેક મહાત્માઓ વર્ષોથી તપશ્ચર્યા પણ કરે છે. તપોભૂમિ પણ હતી અને ત્યાં એકવાર ચંદ્રમાં જાય છે. હવે પવિત્ર ભૂમિ છે, ત્યાં દક્ષ પ્રજાપતિ પણ પોતાની કન્યા રોહિણીને લઈ અને ત્યાં આવે છે. અને આ નૈમિષારણ્ય નામના પાવન પવિત્ર વનની અંદર ચંદ્રમાએ રોહિણીને જોયા અને રોહિણીએ ચંદ્રમાને જોયા. ચંદ્રમાનું તેજ, ચંદ્રમાની આભા અને સાથે સાથે જેની પ્રતિષ્ઠા હતી એનાથી મોહિત થઈ અને રોહિણીએ પોતાના હૃદયની વાત પોતાની માને કહી
પિતાએ પણ એ મંજૂરી દર્શાવી કે લગ્ન થાય જો ચંદ્રની સાથે તો અમને મંજૂર છે. આ બાજુ ચંદ્રમાએ અત્રિ ઋષિને અને પોતાની માં અનસૂયાને આ વાત કરી કે મારે રોહિણી સાથે પરણવું છે. અત્રિ મહારાજે એ રજૂઆત દક્ષ પ્રજાપતિને કરી. દક્ષ પ્રજાપતિએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા સિવાય, કોઈ પણ જાતનું પ્રશ્ન કર્યા સિવાય અથવા તો કોઈ પણ જાતની તપાસ કર્યા સિવાય ચંદ્રમાને પરણાવવા માટે પોતાની દીકરી એની મંજૂરી આપી. અત્રિ મહારાજ બહુ પ્રસન્ન થયા. કહ્યું, મહારાજા આપ ક્યાં છો, અમે ક્યાં છીએ? એક તપસ્વીની કુટિયાની અંદર રહેતો મારો દીકરો અને ક્યાં તમારી દીકરી રાજકુંવરી. આપે કોઈ પણ તપાસ કર્યા સિવાય મારા દીકરા સાથે આપની દીકરી પરણાવવા માટેની જે મંજૂરી આપી એનાથી રાજન હું બહુ પ્રસન્ન છું. દક્ષ પ્રજાપતિએ કહ્યું કે મહાત્મન, તમારા દીકરાની તો તપાસ હું શું કરું, કારણ કે તમારા દીકરાએ પોતાની નામનાથી એટલો બધો યશ ફેલાયેલો છે કે મોટા મોટા રાજાઓ હોય, મોટા મોટા મહાત્માઓ હોય એની સભામાં જાય તો ચંદ્રમાની સેવા ભાવથી લઈ, સદવૃત્તિથી લઈ અને એને સારું સ્થાન પ્રાપ્ત થાય છે. એટલે મારી દીકરી હું એને પરણાવવા તૈયાર છું. પણ મહાત્મન, મારે એવો એક નિયમ છે અને દીકરીઓની પણ એક મંજૂરી છે. દીકરીઓનો આપસનો એવો પ્રેમ છે કે જે રોહિણી જે વરને પસંદ કરે ત્યારે મારે પરણવું છે. એટલે મહાત્મા, મારે બીજી 26 દીકરીઓ છે અને આ રોહિણી એ 27મી. તો આપ કહેતા હોય તો હું 27 કન્યાઓ હું ચંદ્રમાને પરણાવવા તૈયાર છું. ચંદ્રની પણ મંજૂરી મળી અને 27 દીકરીઓનું કન્યાદાન દક્ષ પ્રજાપતિએ પોતાની વીરણી નામની પત્ની દ્વારા પોતે એ સંકલ્પ કરી અને પોતાનું દીકરીઓનું કન્યાદાન વીરણી અને દક્ષ પ્રજાપતિએ અર્પણ કર્યું. આ બાજુ 27 દીકરીઓને પરણાવ્યા બાદ ચંદ્રમા પોતાની પત્નીઓને લઈ અને જ્યાં અત્રિ અને અનસૂયાના આશ્રમમાં આવે છે. બહુ દૈદીપ્યમાન અત્રિ અનસૂયાનો આશ્રમ છે. તપોનિષ્ઠ અત્રિ અને અનસૂયા છે. આથી અત્રિ મહારાજનું તપ, અનસૂયાનું સતીત્વ, એટલું બધું એ તપોબળ એ ચારે બાજુ ફેલાયેલું હતું કે એક નવીન ઉર્જા હોય એવું આ કામદવનની અંદર અત્રિ ઋષિના આશ્રમમાં દેખાતું હતું. અને એક સાથે 27 જે પુત્રવધુઓ ફરે છે. અત્રિ અનસૂયાને ખૂબ આનંદ હતો. શિવ મહાપુરાણ અંતર્ગત જો આપણે જોવા જઈએ તો કથામાં એમ આવે છે કે ચંદ્રમાની 27 પત્ની છે, પરંતુ રોહિણી ઉપર ચંદ્રમાને વધારે સ્નેહ હતો. એનું કારણ એ છે કે ચંદ્રમાનું કોઈ પણ કામકાજ હોય એમાં રોહિણી એ વધારે રસ લેતા અને ચંદ્રમાની બહુ જ સેવા કરતા. પતિ પરાયણ થઈને રહેતા. આથી ચંદ્રમાનું સ્નેહ એના ઉપર વધારે છે. હવે બન્યું એવું કે 26 જે બીજી બહેનો છે એને થોડી થોડી ધીમે ધીમે ઈર્ષાઓ થવા લાગી. 26 બહેનો વિચાર કરે કે ચંદ્રને એકલી રોહિણી જ પરણી નથી, અમે પણ 26 એ ચંદ્રની જ પત્ની છીએ. તો ચંદ્ર એકલા રોહિણીને જ આટલો બધો પ્રેમ કરે, આટલો સ્નેહ કરે અને એની સાથે આટલો સમય વિતાવે છે. આ ઈર્ષામાં ને ઈર્ષામાં એ ધીમે ધીમે એ બધી જ બહેનો સળગવા લાગી, અંતર બળવા લાગ્યું. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે ચિંતા ચિત્તા સમમ નાસ્તિ માત્ર બિંદુ ભેદ્યતે. આપણા શાસ્ત્ર અંતર્ગત જો જોવા જઈએ તો ચિતા અને ચિંતામાં વધારે ફેર નથી.
માત્ર એક બિંદુનો ભેદ છે. માત્ર ચિતા અને ચિંતા. ચી ઉપર મીંડું લાગે એટલે ચિંતા થઈ જાય, અને મીંડું કાઢી નાખો એટલે ચિતા થઈ જાય. ધર્મપ્રેમી સજ્જનો, ચિતા તો ઘણી સારી કે જીવનમાં માણસને એકવાર મર્યા પછી બાળે છે, બાકી ચિંતાનો અગ્નિ તો માણસ જીવે ત્યાં સુધી નિરંતર એને બાળ્યા જ કરે. અને બિલકુલ શાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ તો આજકાલ માણસને એટલી બધી ઈર્ષાઓ થાય છે કે જેવા આપણે આગળ વધ્યા, થોડી આપણી નામના વધી, થોડો યશ, થોડી કીર્તિ, થોડુંક લોકોએ જ્યાં વાહ 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 કીર્તિ વધી અને તરત જ ઈર્ષા ચાલુ થાય. કેમ કરીને આગળ વધેલો માણસ એ નીચે પછડાય, એ વીજ ઘણા માણસોની પ્રવૃત્તિ હોય છે. અને આ પ્રવૃત્તિ મોટા ભાગે આપણે સમાજનું દર્શન કરતા જોયું છે કે નિકટના જે સંબંધીઓ હોય છે, નજીકના જે સંબંધીઓ હોય છે, જે પ્રતિસ્પર્ધીઓ હોય છે, એનામાં ખાસ જોવા મળતું હોય છે. બસ એવી જ રીતની ઈર્ષા આ 26 બીજી કન્યાઓને થઈ. આ વાત એને પોતાના પિતાજી દક્ષ પ્રજાપતિને કરી કે અમે 27 બહેનો ચંદ્રની પત્ની છીએ, પણ રોહિણી ઉપર વધારે એનો પ્રેમ છે, અમારા ઉપર ઓછો પ્રેમ છે. તો દક્ષ પ્રજાપતિએ પ્રથમ તો ચંદ્રમાને હાથ જોડી વિનંતી કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે 27ને એક સાથે સરખો પ્રેમ કરો, પરંતુ સમય જતા જતા બીજી વાર પણ ઈર્ષાનો ભોગ બનતા એ બધી જ કન્યાઓએ બીજી વાર દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિએ બીજી વાર પણ ચંદ્રમાને કહ્યું. ચંદ્રમાને વારંવાર સમજાવવા છતાંય ચંદ્રમાએ રોહિણી ઉપરનો પ્રેમ એ વધારે રાખ્યો, બીજી પત્નીઓને પ્રેમ ઓછો કરતા. આથી દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો કે હું તમને કહું છું કે તમને તમારા રૂપમાં આટલો બધો અહંકાર છે, તો જાઓ, તમને ક્ષય રોગ થાય. ભક્તજનો, ક્ષય રોગ એટલે ટીબી ગણવામાં આવે. ચંદ્રમા શ્વેત છે, રૂપાળા છે, હૃદયની અંદર કાળો ડાઘ પડી ગયો. અને બહુ જ આપણે સારી રીતે જાણીએ છીએ કે પતિને જે દર્દ હોય એ દર્દમાં પતિને જોઈ અને પત્નીને એ વધારે દુઃખ થતું હોય છે. આ 26 કન્યાએ પોતાના પિતાજીને વાત કરી કે પિતાજી, તમે એને સમજાવવા માટે ગયા હતા, પણ આપે તો શ્રાપ આપ્યો, અમારા દુઃખમાં તમે વધારો કર્યો. હવે ચંદ્રમાને ક્ષય રોગ થાય છે. જો ચંદ્રમામાં કાળો ડાઘ પડી જાય તો પૃથ્વી રસાતાળની અંદર ચાલી જાય, દુનિયાનો વિનાશ થાય. સાધુ સંતોએ વિચાર કર્યો કે શું કરવું. સાધુ મહાત્માઓ ગયા બ્રહ્માજીની પાસે. બ્રહ્માજીને વિનંતી કરી કે પ્રભુ, આપ આમાંથી નીકળવાનો માર્ગ બતાવો. ચંદ્રમાને દક્ષ પ્રજાપતિનો શ્રાપ લાગ્યો છે કે ક્ષય રોગ થાય, તો ક્ષય રોગમાંથી મુક્તિ કઈ રીતે મળે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, મહાત્માઓ, કે ચંદ્રમા જો મહાદેવજીની ઉપાસના કરે, મહાદેવજીનું અનુષ્ઠાન કરે, તો ક્ષય રોગમાંથી એ અવશ્ય મહાદેવજી એને બહાર કાઢી શકે છે. એના માટેનો પ્રયોગ છે કે ચંદ્રમા એ પ્રવાસ ક્ષેત્રમાં જાય. દરિયાનો સુંદર મજાનો કિનારો છે, એ કિનારા પાસે બેસી પાર્થેશ્વર શિવલિંગ બનાવે. માટીનું સુંદર મજાનું શિવલિંગ બનાવે અને 10 કરોડ મૃત્યુંજયના જાપ ફક્ત જો 6 મહિનામાં પૂર્ણ કર્યા અનુષ્ઠાન, 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજયના જાપ જો ચંદ્રમાં પ્રભાસ પાટણમાં પ્રભાસ ક્ષેત્રમાં બેસી પાર્થેશ્વર માટીનું શિવલિંગ બનાવી એની સન્મુખ બેસી અને 10 કરોડ 6 મહિનાની અંદર મૃત્યુંજયના જાપ સમાપ્ત કરે તો એ મહાદેવજી પ્રસન્ન થાય અને ક્ષય રોગમાંથી મહાદેવજી એને બચાવી શકે એમ છે. એ મહાત્માઓએ ચંદ્રદેવને વાત કરી
ચંદ્રએ કહ્યું કે હું અનુષ્ઠાન કરવા તૈયાર છું, પ્રભાસ ક્ષેત્રમાં જવા તૈયાર છું, પણ મહાત્માઓ તમે જ જવાબ આપો. શું 6 મહિનાની અંદર આ 10 કરોડ મૃત્યુંજયના જાપ કોઈ એક વ્યક્તિ કરી શકે? મહાત્માઓ કે ચંદ્રમાં એ તો કોઈ શક્ય જ નથી. તો મારે કઈ રીતે 6 મહિનામાં 10 કરોડ મૃત્યુંજયના જાપ પૂર્ણ કરવા? મહાત્માઓ કહે, ચંદ્ર તમે ગભરાશો નહીં, અમે તમારી સાથે છીએ. તમે અમારી બહુ સેવા કરી છે, તમે અમારા દરેક કાર્યની અંદર હાજર રહ્યા છો, તો આ તમારા અનુષ્ઠાનમાં તમારા જે દુઃખ છે ક્ષય રોગનો, તે દુઃખના કપરા સમયની અંદર અમે સાથે રહીશું. ભક્તજનો, આ કથા એક રીતે મને તમને સમજાવે છે કે આપણે જો સમાજની સેવા કરી હોય, સમાજની સાથે રહ્યા હોય, કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે દુઃખ આવ્યું હોય અને જો આપણે એની સાથે રહ્યા હોય તો આપણા કપરા સમયની અંદર સમાજ પણ આપણી સાથે રહે છે અને રહેવો જોઈએ. એ સમાજને પણ વિનંતી છે કે આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યારે દુઃખમાં આવે અને એ વ્યક્તિએ આ સમાજ ઉપર જ્યારે કોઈ પણ સદકર્મો અને આપત્તિ આવી હોય અને ખરા પગે ઉભો રહ્યો હોય, એવા વ્યક્તિને એના ખરાબ સમયની અંદર સમાજે પણ પડખે ઉભા રહેવું જોઈએ. મહાત્માએ કહ્યું, ચંદ્રદેવ આપ શા માટે ચિંતા કરો છો? અમે આપની સાથે છીએ. અમે સાથે મળીને કોઈ એક વ્યક્તિ 10 કરોડ મંત્ર જાપ 6 મહિનામાં પૂર્ણ ન કરી શકે, પણ આટલા બધા મહાત્માઓ સાથે મળી અને 6 મહિનામાં તો આપણે 10 કરોડ મહામૃત્યુંજયના જાપ પૂર્ણ કરી શકીશું. જે મહાત્માઓને સમાચાર મળ્યા એ બધા જ પ્રવાસ ક્ષેત્રમાં આવ્યા. ચંદ્રદેવે સુંદર મજાનું પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યું. સાથે બેસી અને હજારોની સંખ્યામાં મહાત્માઓ એક સાથે મૃત્યુંજય મહામંત્રનો જાપ કરતા. અવિનાશી મહાદેવ છે, મૃત્યુને હરનાર દેવ છે. કાલ પણ મહાકાલની આગળ કંઈ કરી શકતો નથી. આપણે સૌ જાણીએ છીએ એવા આશુતોષ મહાદેવની અનેક મહાત્માઓ આ મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. અને ભક્તજનો, એ પ્રવાસ ક્ષેત્ર હતું. એ પ્રવાસ ક્ષેત્ર મહાદેવજીના આ મૃત્યુંજય મંત્રના નાદથી ગુંજવા લાગ્યું. એવું એક વાતાવરણ તૈયાર થયું કે ઝાડીઓમાંથી આમ શબ્દ આવતો હોય. જે સમુદ્રનો કિનારો છે, એ જે સમુદ્ર ખડભડાટ કરતો હતો, એ ખડભડાટ નહીં પણ એના સમુદ્રમાંથી પણ મૃત્યુંજય મંત્રનો નાદ સંભળાય છે. અને આખું વાતાવરણ આ મહાદેવજીના નાદથી, મૃત્યુંજયના નાદથી ગુંજવા લાગ્યું. એ મહામંત્ર છે મૃત્યુંજય મહામંત્ર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતં, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ચંદ્રદેવ પૂરી શ્રદ્ધાની સાથે મહાદેવજીની પ્રથમ તો એને પૂજા કરી. પારદ શિવલિંગની, પાર્થેશ્વર શિવલિંગ ઉપર જલાધારી અભિષેક કર્યો. મહાત્માઓએ એમાં એને સાથ આપ્યો. મહાત્માઓએ વિચાર કર્યો કે ત્રાવાનો કળશ છે, એની અંદર એકલું એક તીર્થનું જળ નહીં, પણ 68 તીર્થના જલ દેવતાઓ આ કળશની અંદર બિરાજમાન થાય અને સાક્ષાત જલોના જે દેવતાઓ છે એ કળશની અંદર બિરાજમાન થયા. અને રુદ્રાભિષેકની અંદર મહાત્માઓ મંત્ર બોલતા ચંદ્રદેવે ધીમે 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 મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. હે મહાદેવ, હર હર મહાદેવ, હે મહાદેવ મંત્રથી, મૃત્યુંજય મંત્રથી એ શિવલિંગ ઉપર જલાભિષેક કર્યો. એની સન્મુખ બેસી અને 10,000 કરોડ મંત્ર જાપ કરવા લાગ્યા. 10 કરોડ મંત્રોના જાપ જ્યાં સમાપ્ત થાય છે, દેવોની સ્તુતિથી અને બધા જ મહાત્માઓની સ્તુતિથી, ભોળાનાથે કહ્યું, ચંદ્રદેવ
તમારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. ઈચ્છામાં હવે માગો, શું આપું? ચંદ્રદેવે બે હાથ જોડીને વિનંતી કરી, હે મહાદેવ, હે આશુતોષ, આપણા દર્શન થાય પછી માગવાની શું ઈચ્છા હોય? મારે કંઈ જોતું નથી, પણ જો આપ ખરેખર પ્રસન્ન થયા હોય, આપવા ઈચ્છતા હોય તો પ્રભુ આપ જાણો છો, આપની કૃપાથી ઘણો સુખી છું. પણ દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે, મને ક્ષય રોગ થયો છે. એ ક્ષય રોગમાંથી મને મુક્તિ અપાવો. મહાદેવજીએ કહ્યું, ચંદ્રદેવ, હું શ્રાપમાંથી તો તને મુક્તિ અપાવી શકું એમ નથી. અરે મહાદેવ, આપ તો દેવાધિદેવ મહાદેવ છો, ગમે તે શ્રાપમાંથી આપ મુક્તિ અપાવી શકો એમ છો. પરંતુ આ એક નાનકડા શ્રાપમાંથી આપ એમ કહો છો કે હું મુક્તિ ન પાવી શકું. એ મહાદેવ, એનું કારણ શું? ત્યારે મહાદેવજીએ કહ્યું કે હું શ્રાપમાંથી તને મુક્તિ એટલે નથી અપાવી શકતો કે દક્ષ પ્રજાપતિનો હાય તને લાગી છે. દક્ષ પ્રજાપતિનો અંતરથી તને શ્રાપ મળ્યો છે. અને સાંભળ ચંદ્ર, હું નહીં, કોઈ દેવ કોઈની હાયથી માણસને બચાવી શકતું નથી. તને આના હાય લાગેલી છે, એની બદદુઆ લાગેલી છે, એટલે બદદુઆમાંથી ઉદ્ગાર નીકળ્યો, શ્રાપ મળ્યો, અને એ હાયમાંથી હું તને બચાવી શકું એમ નથી. ભક્તજનો, આ કથા મને તમને બીજી રીતે એ પણ સમજાવે છે કે કોઈની દુઆ લેવી પણ ક્યારેય બદદુઆ ન લેવી. થઈ શકે તો સેવા કરવી, ન થઈ શકે તો વાત દૂર છે, પણ ક્યારેય કોઈનું આપણાથી અપમાન થાય, કોઈ આપણાથી દુઃખી થાય અને દિલથી કોઈ આપણને બદદુઆ આપે એવું ક્યારેય ન કરશો. કારણ કે મહાદેવજી કહે છે, કોઈની બદદુઆમાંથી કોઈ દેવતાઓ પણ બચાવી શકતા નથી. ચંદ્રદેવે વિનંતી કરી કે પ્રભુ, તો પછી હું આ ક્ષય રોગમાંથી મુક્તિ કઈ રીતે મેળવું? ભોળાનાથ કહે છે, તને ક્ષય રોગમાંથી કાયમ માટે મુક્તિ નહીં મળે, પણ સાંભળ, તું 15 દિવસે ધીમે 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 ક્ષય રોગમાંથી વૃદ્ધિ થતી થશે, અને પાછળના 15 દિવસ ધીમે 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 ક્ષય રોગમાંથી ધીમે 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 તું બહાર નીકળતો જઈશ. એટલે જ એકમથી પૂનમ સુધીના જે દિવસો છે, ધીમે 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 ચંદ્રમા ક્ષય રોગમાંથી મુક્તિ મેળવે છે, અને વદ એટલે કૃષ્ણ પક્ષના જે 15 દિવસ છે, એમાં ધીમે 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 ક્ષય રોગ વધતો જાય છે. મહાદેવે કહ્યું કે આ પૂરા 1 મહિનાની અંદર 1 દિવસ તારો ક્ષય રોગમાંથી તને મુક્તિ મળશે. બાકીના દિવસોમાં તારી ક્ષય રોગમાં ધીમે ધીમે વધારો થતો જશે, અને ક્ષય રોગમાંથી ધીમે ધીમે ઘટાડો થતો જશે. દેવતાઓના કહેવાથી મહાદેવજી એ મૃત્યુંજય મંત્રના જાપથી એ પ્રસન્ન થયા હતા. એટલે એ જ જગ્યાએ પ્રભાત ક્ષેત્રની અંદર સુંદર મજાનું પાર્થેશ્વર શિવલિંગ કરી અને સાક્ષાત ચંદ્રમાના વિનંતી સાંભળી ચંદ્રમાએ કહ્યું કે પ્રભુ, મારી ઈચ્છા છે કે અનેક ભક્તજનોને એ પોતાના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા દર્શન કરી શકે, એટલે આપણું એક તેજ આની અંદર બિરાજમાન કરો અને કાયમના માટે એક સ્વરૂપે આ પ્રભાસ ક્ષેત્રની અંદર બિરાજમાન રહો. ભોળાનાથે ચંદ્રની સ્તુતિ સાંભળી, દેવતાઓની સ્તુતિ સાંભળી દેવતાઓ વિનંતી કરી, પ્રભુ જય શિવ શંકર નમામિ શંકરણમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ભોળાનાથે કહ્યું, દેવતાઓ, તમારી વિનંતીથી, તમારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. કાયમના માટે હું આ સ્થાન ઉપર બિરાજમાન થઈશ. સાંભળો, કોઈ પણ ભક્ત કોઈ પણ દુઃખી હોય અને દુઃખ લઈ અને મારા પારે આવે તો તમામ પ્રકારના દુઃખોમાંથી એ ભક્તને હું મુક્તિ અપાવું છું.
એ જે શિવલિંગની સ્થાપના કરી એ ચંદ્રદેવના હાથે શિવલિંગની સ્થાપના થઈ, એટલે એ સ્થળનું નામ સોમનાથ મહાદેવ પાડવામાં આવ્યું. સોમ એટલે ચંદ્રદેવ, ચંદ્રનો જે નાથ છે એ ભોળાનાથ, એટલે આનું નામ સોમનાથ મહાદેવ. બોલો સોમનાથ મહાદેવ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રથમ દિવસે આપણે આ સોમનાથ જ્યોતિર્લિંગની અદ્ભુત કથા સાંભળી. બીજા એપિસોડની અંદર, બીજા વિડીયોની અંદર આપણે બીજા જ્યોતિર્લિંગની અદ્ભુત કથા સાંભળીશું. આમ કરી અને ક્રમે 12 દિવસ સુધી આપણે 12 જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરીશું. અવશ્ય શ્રાવણ માસ એકલો જ નહીં, મહાદેવજીના તો 12 મહિના સમાન છે. કોઈ પણ દિવસે તમે મહાદેવજીની પૂજા કરી શકો. મિત્રો, શાસ્ત્રો તો એમ કહે છે કે દિવસે નહીં, કોઈ પણ સમયે, રાત્રિના સમયે પણ તમે મહાદેવજીના દર્શન કરવા માટે જઈ શકો છો. 24 કલાક 12 મહિના મહાદેવજીના જ સમય ગણવામાં આવે છે, પણ ખાસ શિવરાત્રિ અને શ્રાવણ મહિનો એ મહાદેવજીનો ગણવામાં આવે છે. એટલે આ શ્રાવણ મહિનાના પાવન પવિત્ર દિવસોમાં અવશ્ય એકવાર આ 12 જ્યોતિર્લિંગની કથા જીવનને ધન્ય બનાવવા માટે, પોતાનું જીવન મહાદેવજીએ મને તમને મનુષ્ય બનાવ્યા છે, એટલે જીવનને કૃતકૃત્ય કરવા માટે અવશ્ય આપણે આ 12 જ્યોતિર્લિંગની કથા શ્રાવણ માસમાં અવશ્ય શ્રવણ કરવી જોઈએ. જય સોમનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ.